બધા જ વિદ્યાર્થીઓને અમારી યુટ્યુબ ચેનલ SRP નોલેજ 6.Pમાં હાર્દિક સ્વાગત છે. દરરોજ વિડીયો મેળવવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ગુજરાતનો ઇતિહાસ 1000+ પ્રશ્નોની નવી સિરીઝ આપણી યુટ્યુબ ચેનલ પર શરૂ કરવા જઈ રહ્યા છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રો અંત સુધી જોડાયેલા રહેજો. ગાંધીજી દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીનું નામ શું હતું? 1. ગુજરાત વિદ્યાપીઠ. 2. શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી. 3. ગુજરાત યુનિવર્સિટી. 4. ગાંધી વિદ્યાપીઠ. તો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ જે અમદાવાદમાં આવેલી છે. આથી સાચો ઉત્તર 1. ગુજરાત વિદ્યાપીઠ. કયા જૈન તીર્થંકરે ગિરનાર પર મોક્ષ પ્રાપ્ત કર્યો હતો? 1. ભગવાન મહાવીર. 2. ભગવાન નેમિનાથ. 3. ભગવાન ઋષભદેવ. 4. ભગવાન પાર્શ્વનાથ. તો વિદ્યાર્થી મિત્રો, ગિરનાર પર મોક્ષ પ્રાપ્ત કર્યો હતો તે આપણા ભગવાન નેમિનાથ હતા. આથી સાચો ઉત્તર છે 2. ભગવાન નેમિનાથ. ગુજરાત રાજ્યની સ્થાપના કોના હસ્તે થઈ હતી? 1. રવિશંકર મહારાજ. 2. ડૉક્ટર જીવરાજ મહેતા. 3. મોરારજી દેસાઈ. 4. ડૉક્ટર રાધાકૃષ્ણન. તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો ઉત્તર છે રવિશંકર મહારાજના હસ્તે આપણા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. આથી 1 નંબર રવિશંકર મહારાજ સાચો ઉત્તર છે. મહાગુજરાતની લડતના નેતા કોણ હતા? 1. ડૉક્ટર જીવરાજ મહેતા. 2. ઇન્દુલાલ યાજ્ઞિક. 3. મોરારજી દેસાઈ. 4. રવિશંકર મહારાજ. તો વિદ્યાર્થીઓ, મહાગુજરાતની લડતના નેતા ઇન્દુલાલ યાજ્ઞિક હતા. આથી 2 નંબરનો સાચો ઉત્તર છે ઇન્દુલાલ યાજ્ઞિક. ગાંધીજીને આફ્રિકામાં રંગભેદનો અનુભવ કયા વર્ષમાં થયો હતો? 1. 1880. 2. 1890. 3. 1860. 4. 1893. તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો ઉત્તર છે 1893. 4 નંબરનો સાચો ઉત્તર છે 1893. ના વર્ષમાં ગાંધીજી બાપુને રંગભેદનો અનુભવ થયો હતો. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી? 1. મિનળ દેવી. 2. ઉદયમતી. 3. આનંદી. 4. રાણક દેવી. તો વિદ્યાર્થી મિત્રો, પાટણમાં આવેલી રાણકી વાવ રાણી ઉદયમતી દ્વારા બંધાવવામાં આવી હતી. આથી સાચો ઉત્તર છે 2. ઉદયમતી. મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? 1. બારડોલી. 2. પોરબંદર. 3. વડનગર.
4 રાજકોટ. તો વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. આથી 2 નંબરનો સાચો ઉત્તર છે પોરબંદર. SPR નોલેજ 6.P યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા, અને નવા જોડાયા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બધા જ વિડીયો અમારા ચેનલ પર મૂકવામાં આવશે, આથી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. સિદ્ધપુરનું જૂનું નામ શું હતું? 1 શ્રીધર, 2 શ્રીથળ, 3 હસ્તિનાપુર, 4 કર્ણપુર. તો વિદ્યાર્થી મિત્રો, સિદ્ધપુરનું જૂનું નામ શ્રીથળ હતું. આથી 2 નંબરનો સાચો ઉત્તર છે શ્રીથળ. પ્રથમ જૈન તીર્થકર નીચેનામાંથી કોને ગણવામાં આવે છે? 1 ઋષભદેવ, 2 પાર્શ્વનાથ, 3 નેમિનાથ અને 4 મહાવીર સ્વામી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ જૈન તીર્થકર ઋષભદેવ હતા. આથી સાચો ઉત્તર છે 1 ઋષભદેવ. ગાંધીજીએ દાંડી યાત્રા પ્રારંભ કયા સ્થળેથી કર્યો હતો? 1 કોચરબ આશ્રમ, 2 સંન્યાસ આશ્રમ, 3 ગાંધીધામ, 4 સાબરમતી આશ્રમ. તો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી બાપુએ દાંડી યાત્રાનો પ્રારંભ સાબરમતી આશ્રમથી કર્યો હતો. આથી 4 નંબરનો સાચો ઉત્તર છે સાબરમતી આશ્રમ. પ્રાચીન કાળમાં ગુજરાતનો કયો પ્રદેશ આનડ ક્ષેત્ર તરીકે ઓળખાતો હતો? 1 મધ્ય ગુજરાત, 2 દક્ષિણ ગુજરાત, 3 કચ્છ, 4 ઉત્તર ગુજરાત. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન કાળમાં ગુજરાતનો આનડ ક્ષેત્ર તરીકે ઓળખાતો પ્રદેશ ઉત્તર ગુજરાત હતો. આથી 4 નંબરનો સાચો ઉત્તર છે ઉત્તર ગુજરાત. ગુજરાતની ભૂમિના કયા સુપુતને ભારતના બિસ્માર્કનું બિરુદ પ્રાપ્ત થયું છે? 1 દાદાભાઈ નવરોજી, 2 સરદાર વલ્લભભાઈ પટેલ, 3 વીર વિઠ્ઠલભાઈ પટેલ, 4 મોરારજી દેસાઈ. તો ગુજરાતની ભૂમિના સુપુતને ભારતનું બિસ્માર્કનું બિરુદ સરદાર વલ્લભભાઈ પટેલને પ્રાપ્ત થયું હતું. આથી સાચો ઉત્તર છે 2 સરદાર વલ્લભભાઈ પટેલ. સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ શું હતું? 1 ઉપાસના કુંજ, 2 શાંતિ કુંજ, 3 હૃદય કુંજ અને 4 સાધના કુંજ. તો વિદ્યાર્થી મિત્રો, સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ હૃદય કુંજ હતું. આથી સાચું ઉત્તર છે 3 હૃદય કુંજ. મહાત્મા ગાંધીજીની સમાધિ
સ્થળ કયા નામે ઓળખાય છે? 1. રાજઘાટ, 2. શાંતિ સ્થળ, 3. વિજયઘાટ, 4. જયઘાટ. તો વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધીજીની સમાધિ સ્થળ રાજઘાટ તરીકે ઓળખાય છે. આથી સાચું ઉત્તર છે 1. રાજઘાટ. 1 નંબરનો સાચું ઉત્તર છે રાજઘાટ. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે? 1. 15 ડિસેમ્બર, ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે? 1. 15 ડિસેમ્બર, 2. 30 ડિસેમ્બર, 3. 31 ઓક્ટોબર, 4. 26 જાન્યુઆરી. તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો ઉત્તર છે 1. 15 ડિસેમ્બર. સરદાર વલ્લભભાઈની પુણ્યતિથિ 15 ડિસેમ્બરે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. SPR યુટ્યુબ ચેનલ 6.P ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને દરરોજ વિડીયો મેળવવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.